પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાને આવતીકાલે 3 નવેમ્બરના રોજ વિશેષ ભેટ મળવા જઈ રહી છે। શંખેશ્વર ખાતે અંદાજિત 2.57 કરોડના ખર્ચે નિર્માણ થનાર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું। આ ઉપરાંત કુલ 15 નવીન બસો પણ મંત્રીશ્રીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી। આ કાર્યક્રમના મહેમાન તરીકે ઉપસ્થિત મહેમાનોમાં પાટણ જિલ્લા ભાજપના ઠાકોર દશરથજી, જો કે આ બસ સ્ટેન્ડ બનાવવા માટે જવાબદારી ધરાવતા અને ગામના હિતમાં વિકાસ કરવા માટે પ્રયત્નશીલ એવા શંખેશ્વર ગામ પંચાયતના સરપંચ ડી.કે. ગઢવી, ઠાકોર દિલીપજી અને ભરતભાઈ આર્ય અને જગમાલભાઈ આર્ય અને શંખેશ્વર તાલુકા પંચાયતના ભાજપના તાલુકા પ્રમુખશ્રીઓ અને આગેવાનો જેમ કે તાલુકા પ્રમુખ ભરતજી ઠાકોર, ઠાકોર પરબતજી જોશી, કૌશલભાઈ, શંખેશ્વર એસટી ડેપોના રાવળ ખોડાભાઈ અને એસટી ડેપોના તમામ અધિકારીશ્રીઓ અને શંખેશ્વર ગામની જાહેર જનતાને આજુબાજુથી પધારેલા મહેમાનો ખાસ હાજર રહ્યા હતા। 15 નવીન બસોનું લોકાર્પણ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે, જેને પરિણામે શંખેશ્વર તથા આસપાસના તમામ ગામડાઓ અને શહેરીજનોની સુવિધામાં વધારો થશે। કારણ હાઈકોર્ટનો સ્ટે હતો, આપ સૌ લોકો ખૂબ સારી રીતે જાણો છો। હાઈકોર્ટની અંદર આપણે સ્ટેમાંથી વેકેન્ટ મળ્યો છે અને એટલે જ આપણે તાત્કાલિક કામગીરીને ચાલુ કરી। ગઈકાલે બસ સ્ટેશન 7 વર્ષથી બની જશે એ તો અને બીજું સાહેબ ગઈકાલે જે અટેક આવ્યો પાટણના સૌ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તે બાબતે માહિતીઓ અને તે બાબતે એ લોકો જોડે સંકલનની બેઠક દ્વારા આ નિર્ણય સાહેબ ગઈકાલે ડ્રાઈવરને અટેક આવ્યો હતો હિંમતગઢવાળી બસમાં। હવે આ વખતે આપણે કોઈ આયોજન કર્યું છે આવી ગયું છે એટલે આપણા કંડક્ટર ડ્રાઈવરો માટે શું આયોજન કર્યું છે? તો આપણે આ બાબતે ઉત્તર નાની મોટી જે કોઈ ચિંતાઓ કરવાની હોય તે ચાલુ જ હોય છે। એક તો અમારા ડ્રાઈવરોની ફિટનેસની વાત છે, ડ્રાઈવરોનું રેગ્યુલર ચેકઅપ કઈ રીતે થઈ શકે, તેને ઓછામાં ઓછો સ્ટ્રેસ કઈ રીતે આવે જેથી એનું જીવન સુખમય અને કોઈ બી પ્રકારનું નિરોગી રહે તે માટેનું અમે લોકો તમામ પ્રકારની યોજનાઓ હંમેશા કરતા હોઈએ છીએ। કાલની આ દુઃખદ ઘટના છે, પરંતુ આ ઘટનાને રોકવા માટે આપણે આપણા સ્ટાફને વધુ સ્વસ્થ કઈ રીતે રહે તે જ કરી શકતા હોઈએ છીએ, કારણ કે આ બાબતે બીજું કોઈ તાત્કાલિક એનું નિરાકરણ આપણા કોઈના બી હાથમાં નથી હોતું।